સેકન્ડ યુનિટમાં આપણું લાસ્ટ લેક્ચર કે આઝાદી પછી બંધારણ બનાવવા માટેની શી વ્યવસ્થા કરવામાં આવી હતી. મીન્સ કે આફ્ટર ઇન્ડિપેન્ડન્સ ડે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન્સ ડેવલપ કઈ રીતે કરવામાં આવ્યું હતું તેની અંદર આપણે સ્ટડી કરીશું. મેઇનલી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા આફ્ટર ઇન્ડિપેન્ડન્સ ડે, making of constitutions of the constitutional assembly, committee of constitution assembly, enactment of Indian constitutions and enforcement of Indian constitutions. આ પાંચ વસ્તુ જે મેઇન છે કે બંધારણ કઈ રીતે બનાવો, બરાબર છે, તે એ બધા બંધારણને કઈ રીતે એક એસેમ્બલી તરીકે કમ્બાઈન કરવામાં આવ્યું, બરાબર છે, એની કમિટી કઈ કઈ હતી, એના અંદર કાયદાઓ કયા કયા બનાવવામાં અને એને કઈ રીતે લાગુ કરવામાં અથવા સ્વીકૃત કરવામાં આવ્યું. તો ફર્સ્ટ જે છે આપણો ટોપિક મેકિંગ ઓફ કોન્સ્ટિટ્યુશન્સ, કે બંધારણને બનાવો. તો બંધારણ બનાવવા માટે મેઇનલી આપણે જાણીએ છીએ, બરાબર છે, કે ધ પોલિસી ઓફ બ્રિટિશર વેર ઓપન બાય ધ એક્ટ ઓફ ધેમ, કે આફ્ટર 1947 ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ એક્ટ, કે જે બ્રિટિશરો હતા એમણે એમની પોલિસી ઓપન કરી નાખી, બરાબર છે, કે ભારત પોતાની રીતે એનો કાયદો બનાવી શકે છે. They were literally using power for their profit and rule, અને એમના ફાયદા માટે, બરાબર છે, કે એ પાવરનો યુઝ કરતા હતા. અને આપણે જાણીએ જ છીએ સૌ કે અંગ્રેજોની જે નીતિ હતી એ ડિવાઈડ એન્ડ રૂલ જ હતી, બરાબર. એના કારણે શું કર્યું એમણે કમ્યુનલ, ઇલેક્ટ્રોલ, કરપ્શન, ગિલ્ટી પોલિટિકલ કન્સાઇસમેન્ટ, બરાબર છે. તો આ દરેક વસ્તુ એ ઇન્ડિયાને ભેટ આપતા ગયા હતા. મતલબ ભાગલા પાડો અને રાજ કરો, બરાબર છે. કોમી મતદારો, મતલબ કે જાતિ પ્રમાણે મતના પણ એરિયા બનાવ્યા, ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટ પોલિટિશિયન, આ દરેક વસ્તુ, બરાબર છે, આ ભારતને આ બધી વસ્તુથી ભારત ઉપર એમણે રાજ કર્યું અને છેલ્લે જતાં જતાં પણ આ બધી વસ્તુ ભારતમાં એ મૂકતા ગયા હતા. ઓલ્સો ધ ઇન્ડિપેન્ડન્ટ મુવમેન્ટ જે હતી, બરાબર છે, એ દિવસે ને દિવસે વધારે મજબૂત થતી જ હતી. એટલા માટે અંગ્રેજોએ પોલિસી ખુલ્લી મૂકી દીધી કે હવે ભારત પોતાની રીતે પોતાનું બંધારણ બનાવી શકે છે અને એને બનાવવામાં અમે એમની મદદ કરીશું. નેક્સ્ટ જે છે, બરાબર છે, કે વેરિયસ પાર્ટી and group were working on various method for achieving one goal, independence India. A number of political parties and groups જે હતા એ બધા અલગ અલગ મેથડથી કામ કરી રહ્યા હતા, પણ બધાનો ગોલ એક જ હતો કે ભારતની આઝાદી. કે ગાંધીજી અહિંસાની ચળવળ ચલાવતા હતા, બરાબર છે, જ્યારે સુભાષચંદ્ર બોઝ જે હતા, બરાબર, એ હિંસાથી વસ્તુમાં માનવાવાળા હતા. જ્યારે સરદાર પટેલની વાત કરીએ તો બંને વસ્તુમાં માનવાવાળા હતા, અહિંસા અને હિંસામાં પણ, બરાબર છે, કે જ્યાં જેવી વસ્તુની જરૂરિયાત. તો અહીંયા મતલબ એ જ છે કે અલગ અલગ પાર્ટીઝ, અલગ અલગ લીડર, અલગ અલગ ગ્રુપ બધા પોતપોતાની રીતે ભારતને આઝાદ કરાવવાનો પૂરેપૂરો ટ્રાય કરી રહ્યા હતા.
After seeing the law making policy of India, કમ્યુનિસ્ટ મૂવમેન્ટ્સ લીડર મીન્સ કે જેમણે કમ્યુનલ ઇલેક્ટ્રોલ મતલબ જાતિવાદને વધારે પડતો વેગ આપ્યો એવા એમ.એન. રોય પુટ ધ આઈડિયા ઓફ કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી ફોરવર્ડેડ. બરાબર છે કે એમને એમ લાગ્યું કે ભારતમાં હવે એને કંટ્રોલ કરી શકવાના નથી. જ્યારે એ ભારતના વાઇસરોય હતા એમ.એન. રોય, એમણે ઇંગ્લેન્ડમાં ત્યાંની જે એસેમ્બલી અને જે એની ક્વીન અથવા જે રાજા હતા એમને આ વસ્તુ પાસ કરી કે ભારતની અંદર આ ચળવળ વધારે વેગ પકડી રહી છે. In 1935, Indian National for the first time demanded the constitution of free India and a constitution assembly without any outside influences. કે પહેલી વાર 1935 જે એક્ટ છે ઇન્ડિયન નેશનલ એક્ટ 1935 એની અંદર ભારતીય ઇન્ડિયન નેશનલ મતલબ ભારતીય રાષ્ટ્રીય બરાબર પ્રથમ સ્વતંત્ર ભારતના બંધારણ અને બહારના પ્રભાવ વિના બંધારણ સભાની માગણી કરી હતી કે એની અંદર ફ્રી ઇન્ડિયા અને ફ્રી ઇન્ડિયાનું કોન્સ્ટિટ્યુશન અને જે એની એસેમ્બલી જે છે બરાબર છે એમાં ઇન્ડિયા સિવાયનો કોઈ મેમ્બર હોવો જોઈએ નહીં. એ ફર્સ્ટ ટાઈમ ડિમાન્ડ કરવામાં આવી હતી. એના પછી આપણે જોઈએ કે આપણે જાણીએ છીએ કે જવાહરલાલ નહેરુએ બરાબર છે કે જવાહરલાલ નહેરુએ 1938માં ક્લિયરલી ડિમાન્ડ કરી હતી બરાબર છે કે આઝાદ ભારતની. The demand was accepted under August offer and they came with a draft of constitution, but after World War II, Muslim League rejected this idea by demanding two autonomous nation, India and Pakistan. કે મુસ્લિમ લીગ જે હતા બરાબર છે એ પહેલાં તો આની અંદર એગ્રી થઈ જ ગયા હતા પણ જે ડિમાન્ડ હતી આપણી એ ઓગસ્ટ ઓફરની અંદર પાસ થઈ મતલબ કે માનવામાં આવી અને એને ડ્રાફ્ટ ક્યારે કરવાનું કીધું કે બીજા વિશ્વયુદ્ધ પછી એને એ વસ્તુ ડ્રાફ્ટ કરી અને એમને સોંપવામાં આવશે. પણ જ્યારે જેવું બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું એવી જ મુસ્લિમ લીગે આ જે આઈડિયા હતો એને ઓગસ્ટ ઓફરને રિજેક્ટ કરી અને એમણે અલગથી જ ઇન્ડિયા અને પાકિસ્તાન બે એવા અલગ ડોમિનોન બનાવવામાં આવે એવી એમની માંગ કરી. બરાબર છે. તો આ બંધારણ બનાવતી વખતે જે વસ્તુ તૈયાર થતી હતી એના વિશેની વાત હતી. હવે વાત છે કોમ્પોઝિશન ઓફ ધ કોન્સ્ટિટ્યુશન્સ એસેમ્બલી મતલબ કે બંધારણ સભાની રચના કઈ રીતે કરી. The Constitution Assembly was constituted in November 1946 under the scheme formulated by Cabinet Mission જે આપણે આગળ સ્ટડી કરી ચૂકેલા છે. The total strength of the Constitution Assembly was 389. Of these 28 seats were allocated to British India and 93 seats to princely states. બરાબર કે આપણે આગળ વાત કરી એ જ પ્રમાણે કે જે કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી જે છે કે કેબિનેટ મિશનની જે પ્લાન હતો એના અંડરમાં કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી બરાબર છે નવેમ્બર 1946માં બનાવવામાં આવી. એ જ્યારે બનાવવામાં આવી કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી ત્યારે 389 બરાબર છે એની કોન્સ્ટિટ્યુશન એસેમ્બલીની સીટ ડિસાઇડ કરવામાં આવી હતી. એમાંથી 289 કે જે બ્રિટિશ ઇન્ડિયાના જેટલા એરિયામાં
હતા કે જેના ઉપર બ્રિટિશોએ બરાબર છે કે પૂરેપૂરો એમનો હક હતો એ, અને બાકી 93 સીટ્સ જે રાજાઓ હતા, રજવાડાઓ હતા, એમના માટે રાખેલી. તેમ કરીને 389 કરી હતી ટોટલ સીટ. આપણે જાણીએ છીએ કે જ્યારે ઇન્ડિયા 1947માં આઝાદ થયું ત્યારે 562 અલગ અલગ નાના મોટા રાજ્યો હતા, અને એ બધાને કમ્બાઈન કરી અને એક અખંડ ભારતની રચના કરવામાં આવી હતી. બરાબર છે. અને એ પણ કોણે એ કામ કરી બતાવ્યું હતું એ પણ આપણે સારી રીતે જાણીએ છીએ કે જે આપણા લોહ પુરુષ તરીકે ઓળખાય છે, સરદાર વલ્લભભાઈ પટેલે. એટલે એ જે 93 સીટ છે અને 289 ટોટલ સીટો હતી એ બધી 562 દેશી રજવાડાઓ હતા એની અંદર વેચાયેલી હતી. 389 સીટો તે બધાને કમ્બાઈન કરી અને એક અખંડ ભારતની એમણે રચના કરી હતી. તો આ જે સીટો છે એ આ પ્રમાણે વહેંચેલી હતી. All these seats were allocated on communal basis. પહેલાં પણ આપણે વાત કરી હતી એ જ પ્રમાણે બરાબર છે કે એમએન રોયે જાતિના આધાર પર જ દરેક વસ્તુને ડિસાઈડ કરેલું હતું. એના પછી આપણે જોઈએ છે કે બંધારણ બનાવવા માટેની જે મેન કમિટી, મતલબ કમિટીઓ, કઈ કમિટીઓ બનાવવામાં આવી હતી અને એની અંદર કયા કયા મેમ્બર હતા. તો મેન ફર્સ્ટ કમિટી હતી મેજર કમિટી, સેકન્ડ માઇનર કમિટી, થર્ડ ડ્રાફ્ટિંગ કમિટી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કમિટી હતી બંધારણ બનાવવા માટેની. બરાબર છે. આ 3 કમિટી બનાવવામાં આવી હતી, મેજર, માઇનર એન્ડ ડ્રાફ્ટિંગ કમિટી. તો એમાં મેજર કમિટીની અંદર પણ બરાબર છે બધાને અલગ અલગ યુનિયન પાવર કમિટી તો જવાહરલાલ નહેરુના અંડરમાં હતી. યુનિયન કોન્સ્ટિટ્યુશન કમિટી એ પણ જવાહરલાલ નહેરુના અંડરમાં હતી. પ્રોવિઝનલ કોન્સ્ટિટ્યુશન કમિટી સરદાર પટેલના અંડરમાં હતી. ડ્રાફ્ટિંગ કમિટી જે મેન છે કોન્સ્ટિટ્યુશન બનાવવા માટે એ ડૉક્ટર BR આંબેડકરના અંડરમાં હતી. એડવાઇઝરી કમિટી ઓન ફંડામેન્ટલ રાઇટ્સ, માઇનોરિટી એન્ડ ટ્રાઇબલ એન્ડ એક્સલન્ટ એરિયા. આ જે બધી કમિટી હતી બરાબર છે એ બધી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના અંડરમાંથી રૂલ ઓફ પ્રેસિડિંગ કમિટી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના અંડરમાં આવતી હતી. કે એડવાઇઝરી કમિટી ઓન ફંડામેન્ટલ રાઇટ્સ, માઇનોરિટી, ટ્રાઇબલ એન્ડ એબ્સોલ્યુટ એરિયા રૂલ્સ ઓફ પ્રોસિડિંગ કમિટી એ દરેક કમિટી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના અંડરમાં આવતી હતી. સેકન્ડ જે છે એ સ્ટેટ કમિટી જે જવાહરલાલ નહેરુના અંડરમાં હતી. સ્ટીયરિંગ કમિટી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના અંડરમાં હતી. સેકન્ડ કમિટી હતી માઇનર કમિટી. તો એની અંદર નંબર ઓફ ડિપાર્ટમેન્ટ અલગ અલગ પાડેલા હતા. ફાઇનાન્સ એન્ડ સ્ટાફ કમિટી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ક્રેડેન્શિયલ કમિટી અલાદી કૃષ્ણસ્વામી અય્યર. હાઉસ કમિટી બી પટવી સીતારામન. ઓર્ડર ઓફ બિઝનેસ કમિટી ડૉક્ટર KM મુનશી હતા, મતલબ જે આપણા ગુજરાતના કનૈયાલાલ મુનશી. હેડ ઓફ કમિટી ઓન ધ નેશનલ ફ્લેગ, તો આપણા રાષ્ટ્રીય ધ્વજ માટેની જે કમિટી હતી એના ચેરમેન હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. કમિટી ઓન ફંક્શન ઓફ કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી તેમાં GV માલવાનકર હતા. હેડ ઓફ કમિટી ઓન સુપ્રીમ કોર્ટ માટે તો S વરણચારીના અંડરમાં આવતી હતી એ કમિટી. લિંગાયત પ્રોવિઝન કમિટી બરાબર છે. લિંગ્વિસ્ટ મીન્સ કે ભાષા, કઈ ભાષાઓ આપણે સ્વીકૃત કરવી નહીં બરાબર છે કે રાષ્ટ્રીય ભાષા તરીકે, તો
તો એના ચેરમેન હતા એસ.કે. દાર. પ્રેસ ગેલેરી કમિટી એ હતા યુસાનાથ સેન. સ્પેશિયલ કમિટી ટુ એક્ઝામ ધ ડ્રાફ્ટ કોન્સ્ટિટ્યુશન, તો એ જવાહરલાલ નહેરુ એના ચેરમેન હતા. હેડોક કમિટી ઓન સિટીઝનશીપ, મતલબ કે હવે જે ભારતના નાગરિકો માટેની કયા કયા નિયમો હોવા જોઈએ તેના ચેરમેન હતા એસ વરદચારી. જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કમિટી છે બરાબર છે કોન્સ્ટિટ્યુશન બનાવવા માટેની એ છે ડ્રાફ્ટિંગ કમિટી. તો ડ્રાફ્ટિંગ કમિટી બરાબર, amongst all the committee, drafting committee was very important to the Constitution Assembly. This committee was set up on August 29, 1947. This committee was introduced to create the draft of the Indian Constitution. It was made of following 7 members. કે બધી કમિટીમાંથી આ કમિટી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતી, જેની સ્થાપના 29 ઓગસ્ટ 1947ના રોજ થઈ હતી. આ કમિટીનું મેઇન કામ હતું કે આપણું ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનને ડ્રાફ્ટ બરાબર છે એક વ્યવસ્થિત લેખિતમાં બનાવવું. તેની અંદર 7 મેમ્બર હતા. ફર્સ્ટ ડૉક્ટર બી.આર. આંબેડકર કે જે એના ચેરમેન હતા. એન ગોપાલસ્વામી અય્યર, અલાદીન કૃષ્ણસ્વામી અય્યર, ડૉક્ટર કે એમ મુનશી, કનૈયાલાલ મુનશી, સૈયદ મોહમ્મદ સદુલ્લા, એન માધવરાવ અને છેલ્લે ટી.ટી. કૃષ્ણાચારી. તો આ જે 7 મેમ્બર હતા એમાં ડૉક્ટર બી.આર. આંબેડકર એના ચેરમેન હતા. એન્એક્ટમેન્ટ્સ ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, મતલબ કે ભારતનું બંધારણ જે છે એનું અમલીકરણ અથવા કઈ રીતે એને અમલમાં લાવવામાં આવે છે. તો એ જે બંધારણ કમિટી હતી ડ્રાફ્ટ કમિટી, તો એમણે પહેલો ડ્રાફ્ટ તૈયાર કર્યો બરાબર છે. ઇટ વોઝ ઇન્ટ્રોડ્યુસ્ડ ધ એસેમ્બલી ઓન 4th November 1948 બરાબર છે. ડૉક્ટર આંબેડકર દ્વારા ને રજૂઆત કરે છે. એસેમ્બલી હેઝ અ જનરલ ઓવર ઇટ્સ ફોર 5 days. કે ફર્સ્ટ ડ્રાફ્ટ હતો કે જ્યારે એ કમિટી બની 1947માં ના 1 વર્ષ પછી બરાબર છે, તો એ ડ્રાફ્ટને એસેમ્બલીની અંદર રીડ કરવામાં આવ્યો ડૉક્ટર આંબેડકર દ્વારા 4th November 1948 ને 5 દિવસ સુધી એની ચર્ચા વિચારણા ચાલી. સેકન્ડ ડ્રાફ્ટ જે હતો એ November 15, 1948થી સ્ટાર્ટ કરી અને October 17થી 1949 સુધી રીડ કરવામાં આવ્યો. એમાં 7,635 amendment were proposed and 473 amendments were discussed in the assembly. તો સેકન્ડ ડ્રાફ્ટની અંદર 7,635 બરાબર છે કે ત્યાં ડ્રાફ્ટ રજૂ કરવામાં આવે અને એમાંથી 2,473 ડ્રાફ્ટને ડિસ્કસમાં લેવામાં આવે. અને થર્ડ ડ્રાફ્ટ જે હતો બરાબર છે સ્ટાર્ટેડ ઓન 14 November 1940. Dr. B.R. Ambedkar moved on motion on the draft constitutions. It was declared as passage on 26 November 1949. બરાબર છે કે જે આપણો થર્ડ ડ્રાફ્ટ હતો 14 નંબરે એને રીડ કરવાનું સ્ટાર્ટ કરવામાં આવ્યું અને કોન્સ્ટિટ્યુશન એસેમ્બલીની અંદર એ પાસ પણ થઈ ગયો. ડ્રાફ્ટ કોન્સ્ટિટ્યુશન ક્યારે પાસ થયો? 26 નવેમ્બર 1949 કે ટોટલ 299 મેમ્બર હતા, એમાંથી 284 મેમ્બર પ્રેઝન્ટ હતા અને એમણે સાઇન કરી અને એ દિવસે ભારતનો ઇતિહાસ
રચાયો કે ભારતને પોતાનું બંધારણ બની ગયું. બરોબર છે. અને લાસ્ટમાં જે છે કે એન્ફોર્સમેન્ટ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. તો ભારતીય બંધારણનું જે અમલીકરણ છે, બરોબર છે, એ આ પ્રમાણે છે. આપણે જાણીએ છીએ કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન્સ contain a preamble, 395 articles and 8 schedule on November 26, 1949. Some provision of the constitution came into enforcement on 26, 1949 itself. The remaining part of constitution came in force on 26 January 1950. This day celebrated as a Republic Day. કે જ્યારે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન તૈયાર થઈ ગયું, બરાબર છે, અને જે વસ્તુ સ્વીકારવામાં આવી હતી એની અંદર 395 આર્ટિકલ અને 8 સૂચિ શેડ્યુલ 335 આર્ટિકલ હતા અને 8 સૂચિ હતી. બરાબર છે. જે અત્યારે એની અંદર સુધારા, બરાબર છે, ડે બાય ડે થતા ગયા અને એ જે છે 466 આર્ટિકલ છે અત્યારે અને 12 સૂચિ છે. બરાબર છે. બનાવી ત્યારે 395 હતા, જ્યારે અત્યારે 466 છે અને 8 સૂચિ હતી એ અત્યારે 12 સૂચિ છે. પાછળથી બીજી 4 નવી સૂચિઓ એમની અંદર એડ કરવામાં આવેલી છે. બરોબર છે. અને એનો અમલ ક્યારથી સ્ટાર્ટ થયો? 26 જાન્યુઆરી 1950. એટલા માટે આપણે 26 જાન્યુઆરીને રિપબ્લિક ડે તરીકે પણ સેલિબ્રેટ કરીએ છીએ. અને this day has historical importance as it was on this day in 1930 that Purna Swaraj Day was celebrated following the Lahore session of Indian National Congress. અને એ દિવસનું એટલા માટે પણ વધારે મહત્ત્વ છે કે 1930ની અંદર લાહોર સેશનમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે પૂર્ણ સ્વરાજની ડિક્લેરેશન કર્યું હતું. તો આ પ્રમાણે કે આપણું બંધારણ અમલમાં આવ્યું 26 જાન્યુઆરી 1950થી લઈ, બરાબર છે. એનો પહેલો સુધારો 1952ની અંદર કરવામાં આવ્યો, બરાબર. અને ત્યારથી લઈને અત્યારે 2020 સુધીની અંદર, બરાબર છે, 144 અલગ અલગ સુધારા થઈ ચૂકેલા છે. બરાબર છે. કે છેલ્લો સુધારો જે છે આપણો લેટેસ્ટની અંદર 2020માં જે લોકડાઉન પહેલાં પાસ થયો હતો, બરાબર છે, એ છે કે ટ્રાઇબલ કેટેગરીના જે પણ છે મેમ્બર, એમની સીટ, મતલબ કે ઇલેક્શનની અંદર એમનો કોટા વધારવામાં આવે, ઇલેક્શન સીટની અંદર એમનો કોટા વધારવામાં આવે. એ લાસ્ટમાં છેલ્લો સુધારો કરવામાં આવ્યો હતો, બરાબર છે. તો આપણે યુનિટ 2ની અંદર દરેક વસ્તુ જોઈ લીધી છે, બરાબર, કે બ્રિટિશ કંપનીના શાસન દરમિયાન, ક્રાઉનના દરમિયાન, આફ્ટર ઇન્ડિપેન્ડન્ટ, કે કઈ રીતે બંધારણના અલગ અલગ કાયદાઓ હતા અને કઈ રીતે એનો અમલ કરવામાં આવ્યો, બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચર જે છે આપણે એની અંદર જોઈશું કે અલગ અલગ જે આપણું બંધારણ છે તો કયા કયા દેશ પરથી એના પ્રભાવ છે, અલગ અલગ કન્ટ્રીમાંથી કઈ રીતે એમાંથી શું શું લીધેલું છે અને કઈ રીતે એને જનરેટ કરવામાં આવેલું છે. થેન્ક યુ.